કેમ છો બધા? હવા જય શ્રી કૃષ્ણ, હરે જય શ્રી રામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે રવિવાર છે તો વ્લોગ બનાવીએ છીએ. આપણને લાગે છે કે વ્લોગ બહુ ઓછા આવે છે, મને જ લાગે છે, બીજાની વાત નહીં કરું. બટ હું ટ્રાય કરું કે વ્લોગ મોટા બનાવું, વધારે બનાવું. જેટલો લોંગ વિડીયો વાયરલ બનશે એટલું વ્યૂ વધશે, એના વગર વ્યૂ વધવાના નથી. બસ આપણે પ્રયત્ન એવા કરીએ જેથી કરીને વ્યૂ વધે આપણે એના માટે. અને આપણ 2 આલુ સેવ અને એક મેરીગોલ્ડ બિસ્કિટ. મેરીગોલ્ડ આમાં હશે. ના નહીં આમાં. એમાં મેરીગોલ્ડ અમારે એ તે ફોન નાખ્યો. સોરી કાકા. કંઈ વાંધો નહીં. એમાંથી મેરીગોલ્ડ લઈ લો, આ 2 આલુ છે. આજે વ્લોગ બનાવવાનો છે. વ્લોગની શરૂઆત તો બહુ સરસ થઈ ગઈ, ફોન પડી. આપણે ટ્રાય કરીએ કે 5-6 મિનિટ સુધી વિડીયો બનાવીએ જેથી કરીને આપણા વ્યૂ વધે અને મને બી કોન્ફિડન્સ રહે. તો ભાઈ સન્ડે છે, પહેલાં તો બધાનું ઉત્તરાયણ કેવી રહી? સરસ રહી હશે. બધા સારા એવા પતંગ ચગાવ્યા હશે, પકડ્યા હશે, કાપ્યા હશે, ખેંચ્યા હશે, જીવ મૂકી હશે. ને આ ઉત્તરાયણમાં લોકોને થોડું ઘણું વાગ્યું બી હશે, બહેસને બી વાગ્યું હશે, કંઈ બી વાગ્યું હશે. ઘણા બધા ખુશ બી થયા છે. બસ તો વધારે કંઈ નહીં. કાલે ઉંડાળે આપણે યુટ્યુબમાં એક સ્ટ્રાઇક આવી ગઈ હતી, પણ એ જેન્ટલમેનને બહુ સારી રીતે રિસ્પોન્સ આપ્યો ને સ્ટ્રાઇક પાછી ખેંચી લીધી. આપણે એનો મેળ કર્યો. સો યુટ્યુબમાં ઘણું બધું શીખવા જેવું બી છે કે તમે કોઈનો વિડીયો મૂકતા 100 વાર વિચાર કરજો. શોર્ટ્સ મૂકો છે ને, મૂકતા તો મૂકી દે, પણ જે દિવસે એને ખબર પડી કે તમે મારો વિડીયો વાપર્યો છે, લાઈક હું છું, હું કોઈ મોટા યુટ્યુબરનો વિડીયો લઉં અને જો હું એ વિડીયો પોસ્ટ કરું તો મારે એમનું મેન્શન કરવું પડે કે હા, હું આમનો વિડીયો મૂકું છું જસ્ટ એન્ટરટેનમેન્ટ માટે. આ વિડીયોથી મારો કોઈ પર્પસ નથી. એવા કંઈક આપણે નીચે કન્ટેન્ટ નીચે આપણે ડિટેલિંગ નાખવી પડશે. તો ગાઈસ, તમે આ બધું નહીં ફોલો કરો ને તો નુકસાન તમારું જ છે. એટલે યુટ્યુબના ઇન્સ્ટ્રક્શન ખરેખર વાંચો, સમજો અને પછી તમે યુટ્યુબ ચાલુ કરજો. મને 2019માં જ્યારે ચાલુ કર્યું ત્યારે જો મેં આટલી ધગજ 2019માં રાખી હોત તો અત્યાર સુધી હું યુટ્યુબર બની જાય. બટ ત્યારે મને ખબર નથી. ત્યારે બસ મેં ખાલી મારો એક વિડીયો બનાવ્યો હતો ફર્સ્ટ, જેના વિડીયોના અત્યારે 5000 વ્યૂ છે. તો ખરેખર એ વખતે પછી મહેનત કરી હોત તો 4 વર્ષમાં હું ક્યાંય પહોંચી જાય. બટ જાગીએ ત્યારથી સવાર, આપણે ગુજરાતી કહે છે ને, જે થઈ ગયું પતી ગયું. અને અત્યારે ઘણા બધા એવા છે કે જે લોકો કોઈ એજ નથી ફિક્સ. કંઈ પણ વસ્તુ કરવા માટે એજ લિમિટ નથી હોતી. તમારા મન મક્કામ હોય તો તમે બધું વસ્તુ કરી શકો છો. શું વાત છે? આ પ્રસાદી છે આટલી બધી? સારું, આવો બરાબર. આપણી પ્રસાદી આવી તો બાજા પૂરી કરી એટલા માટે જરૂર ખરી ને એમના ઘરેથી પ્રસાદી હોય. જરૂરવાના ઘરેથી કંઈક ને કંઈક આવતું જ રાખે. હા, હવે વાત કરીએ આપણે યુટ્યુબની. તો યુટ્યુબની આપણે વાત કરી. હા, આમાં કેવું છે કે તમારે કન્ટિન્યુ મહેનત કરવી પડશે. કે તમારે જો કન્ટેન્ટ યુટ્યુબ કેવું છે, અલ્ગોરિધમ જેવું છે. કન્ટેન્ટ તો 100% માંગે છે, મહેનત બી 100% માંગે છે, એફર્ટ બી 100% માંગે છે. પણ સૌથી સારામાં સારું પ્રાયોરિટીનો મતલબ એવો છે કે વેઇટ દૂધ દહીં છાશ નહીં. હા, પ્રાયોરિટીનો મતલબ એવો છે ગાઈસ કે આપણે પોતાની સિસ્ટમેટિક ટાઈમિંગ બનાવવી પડે. લાઈક તમે છો તો તમે તમારી લાઈફમાં કોઈ વસ્તુઓ ફેસ કરો ને તો તમને એનું 100% ફળ મળે. લાઈક તમે ઓફિસ જાઓ છો ટાઈમસર, તમને પગાર મળે છે. તમે સવારે ઉઠીને ટાઈમસર ફ્રેશ થતા હોય તો તમારો મૂડ ફ્રેશ રહે છે. તમને ટાઈમસર ખાવા મળે છે તો તમારું હેલ્થ સારું રહે છે. તો આ વસ્તુ બી એવી છે, કોઈ વસ્તુ કરવા માટે તમારા પોતાને એની અંદર ઇન્વોલ્વ કરવા પડે તો થાય. મને બી ખબર છે કે હું ખાલી બસ વાતો કરું છું, વાતો કરવાથી કંઈ થવા નથી. આપણે પોતે બી મહેનત આપણામાં કરવા જેવી છે. તો બસ હું આપણા બધાને બી એ જ કહેવા માગું છું કે તમારે બી બનવું હોય તો કોઈ એવું નથી. સૌરવ જોશીની વાત છે, અત્યારે બધા સૌરવ જોશીની એક્ઝામ્પલ લે છે કે સૌરવ જોશી સક્સેસમેન છે, આ છે, વોટ છે. બટ એને રોજ એનો વિડીયો મૂક્યા છે. એ માણસે રોજ એનો એક વિડીયો મૂક્યો છે, એ બી લોંગ વિડીયો.
શોર્ટ્સની તો વાત સાઈડમાં છે. એને પોતાનો રોજ એક વિડીયો લોંગ બનાવી મૂક્યો છે, તો એને એના 5 વર્ષ એને ભોગ આપ્યા છે અને એને સ્ટ્રગલ કર્યું છે ને. એ પોતે સ્કેચ આર્ટિસ્ટ બી હતો. એમના સ્કેચ બહુ સારા એવા હતા. એની સ્કેચ રાઇટિંગથી માંડીને બધું સારું હતું. એના સિવાય બીજી લાઈનમાં આવ્યા પછી બી એને પોતાનું બહુ જ ધ્યાન રાખ્યું. લાઈક યુટ્યુબ ચાલુ કર્યા પછી એને ડેલી એને કઈ બી જગ્યાએ હોય તો એ ફોન લઈને ઊભો રહી જાય. એને કશું મનમાં છે જ નહીં. આજે આપણે કેવું છે કે આપણે જ્યારે ફોન લઈને ઊભા રહીને તો આપણે પાછળ જોઈએ, પેલો શું કહે છે, આ શું. આઈ નો સાચી જ વાત છે કે ભાઈ જનરેશન મુજબ કે એજ મુજબ કે ભાઈ આપણે જે રહેણી કહેણી મુજબ કંઈ વોટ એવા કંઈ બી હોય, બટ એ વસ્તુ વિચારવા જઈએ ને આજની જનરેશનમાં કશું જ માયને નહીં રાખતી. તમારા પોતાના એફર્ટ્સ, તમારી મહેનત, તમારી સ્ટ્રગલ, આજ તમે પોતે કંઈક બની જશો ને ત્યારે તમારી પાછળ બોલનારા જે ખરાબ હશે ને સારું બોલશે. તો બેટર છે કંઈક બની જાઓ ને, બેટર છે ને. થઈ જ જશે. મહેનત કરવાથી બધું જ થાય. કોઈ વસ્તુ નહીં ના થાય. બસ આપણે પ્રયત્ન કરવા જોઈએ. આજ હું છું, મને બી થાય છે કે હું 100% મારી મહેનત કરું. તો મારી મહેનત કરવા માટે મારે સ્ટ્રગલ કરવું પડશે, મારે દોડવું પડશે, મારે મારો ભોગ આપવો પડશે, મારે કંઈક બનાવવું પડશે તો હું કંઈક કરી શકીશ. હું કંઈક બનાવી નહીં શકીશ તો હું કંઈક કરી શકીશ કે. એટલે મારે એના માટે એફર્ટ્સ તો કરવા પડશે. તો બસ એ પ્રયત્ન થોડું ટ્રાય કરું છું કે હું મારું 100% આપું, હું વિડીયો બનાવું. બટ મારી ભૂલો કે મારી અવગણના કે મારી થોડી ગેરસમજ કે વોટ એવર, બટ આ બધી વસ્તુના સાઈડમાં મૂકીને એક જ વસ્તુ મારે બનાવવું છે. આ વસ્તુ તમે મગજમાં રાખશો તો તમે પોતે યુટ્યુબ બનશો. ને ખરેખર એવું નથી. અત્યારે બધાને કેવું છે કે કોઈકને કંઈક ને કંઈક જોવું છે. મને ખબર છે કે કોઈનો વિડીયો હું તો પૂરેપૂરો જોતો જ નથી, પણ તમે જ્યારે કંઈક બની જશો ને ત્યારે તમારે એ વિડીયોમાં કંઈ નહીં તો બી આખો જોશો. અત્યારે કેવું છે ખબર છે કે અંબાણી સલાહ આપે ને તો સાંભળશે, બરાબર. અમૃતભાઈ સલાહ આપે તો નહીં સાંભળે. જમાનો આવે એટલે અંબાણી બની જશો ને તો તમારા વિડીયો વાયરલ જ છે. અમૃતભાઈ છો ત્યાં સુધી વાયરલ નહીં થાય. એટલે અમૃતથી અંબાણી સુધી પહોંચવાની મહેનત આપણે કરવાની છે. બસ એના માટેની આપણે રોજ સવારે મૂકો ફોન. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. હું આજે બસ અહીંયાથી ચાલુ કરી દો. 10 મિનિટ સુધી બોલો. તમારા મનમાં એ બોલો, સારા માટે બોલો કે સારા માટે બોલો, કે સારો મેસેજ આપો, કે સારી વાત કરો, કે શેર કરો, જેથી કરીને તમે પોતાને લાગશે કે ના મેં આટલું કોન્ફિડન્સથી બોલ્યું. આજે હું છું, બરાબર, હું બોલું છું કોન્ફિડન્સથી. મારો વિડીયો હું તો 5 જણાની જો હું એકલો જઈશ તો મને લાગશે કે મારા નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં શું સુધારવા જેવું છે. મારે આઈ કોન્ટેક્ટ સુધારવા જેવું છે, ફેસ કોન્ટેક્ટ સુધારવા જેવું છે, બોડી લેંગ્વેજ સુધારવા જેવું છે, બેકગ્રાઉન્ડ સુધારવા જેવું છે. આ ઘણી બધી વસ્તુ આવે. થેન્ક યુ. એટલે આ બધી વસ્તુ બહુ માયને રાખે છે. તો પ્લીઝ ગાઈસ, તમે બી મહેનત કરો 100%. જો મહેનત કરી કોઈની વ્યાજ જતી નથી. આજ નહીં, કાલ નહીં, પરમ દિવસે નહીં, 2 દિવસે નહીં, 3 દિવસે, 10 દિવસ બી તમારી મહેનત બોલશે બાપુ. બોલે એને બોર વેચાય, ગુજરાતીની કહેવત છે. તો બસ તમે મહેનત કરો, આગળ વધો. અને યુટ્યુબમાં કંઈ બી લાગે તો તમે 100% યુટ્યુબમાં સર્ચ મારો, ગૂગલમાં સર્ચ મારો, ત્યાં કોઈનો વિડીયો જુઓ, ત્યાં ChatGPT લો. બધા તમને હોય તો પહેલાં કરતાં સારી ફેસિલિટી હતા. પહેલાંના યુટ્યુબર કરતાં અત્યારના યુટ્યુબરને ફેસિલિટી બહુ જ સારી મળે. હેશટેગ, કન્ટેન્ટ ટેગ, SEO, પછી ટેગલાઇન, એને ગોઠવું કઈ રીતે, ડિસ્ક્રિપ્શન કંઈ આપવું એકદમ ઇઝી થઈ ગયું. પહેલાં લોકોને કશું જ નહોતું તો બી એ લોકોને કેટલી મહેનતને સ્ટ્રગલથી આગળ આવ્યા. આપણા માટે એકદમ ઇઝી પ્લેટફોર્મ થઈ ગયું. બસ આપણે ખાલી ફોન લઈને બોલવાનું જ છે, તો કેમ ના આપણે બોલી શકીએ. તો બસ ગાઈસ, આજથી ચાલુ કરો બનાવવાનું. ભગવાન આપણી સાથે જ છે, આપણી મહેનત બી આપણી સાથે જ છે, આપણો સપોર્ટ બી આપણા સાથે જ છે. આપણે પોતે જ આપણા માટે છીએ એટલું વિચારીને તમે ચાલુ કરશો તો તમારું કોઈ વસ્તુ શક્ય નથી. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ.